હેલો એવરીવન. તો અત્યારે 2/3/2025 મારા મમ્મી પપ્પાની મેરેજ એનિવર્સરી હતી અને છે જ હજી, એમ તો વહી નથી ગઈ. એટલે અચાનક આ બધું નક્કી થઈ ગયું. અમે અત્યારે એક જગ્યાએ આવ્યા છીએ જ્યાં અમે એનિવર્સરી આ રીતે ઉજવવાનો પ્લાન કર્યો હતો. એટલે રાજકોટથી 2 વાગે હું ને વધુ નીકળ્યા, જેતપુર પહોંચ્યા અને અમારા પપ્પાનો ગ્રુપ સર્કલને બધા અમે અહીં પહોંચી ગયા છીએ. એટલે કઈ જગ્યાએ આવ્યા છીએ, ક્યાં આવ્યા છીએ આપણને આ ભાઈ કહેશે. કઈ જગ્યાએ આવ્યા છીએ આપણે? ગામ મોટી પીંડા ખાય, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. અને આમ ક્યાંથી અવાય? આમ આપણે ભેસાણથી આવી ચણા શકાય. કાથી મોટા કોટડાથી આ મોટી પીંડા ખાય આવે. હું તમને બેક કેમેરો કરીને બતાવું. હવે આ ગામ મોટી પીંડા ખાય છે, હનુમાન મઢી છે મોટી પીંડા ખાય, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ, ગામ મોટી પીંડા ખાય. આ બાળકો જાફરાબાદના છે, શ્યાળબેટના, સાંસ, ખેરા, જાફરાબાદ, શ્યાળબેટ, જાજા શ્યાળબેટના. આ ગરીબ માણસોને અહીંયા ભણાવી છે, આનંદ કરે છે. 1 થી કોલેજ સુધીના બાળકો છે, પણ એના માવતર પાસેથી ફી લેવાની આવતી નથી કોઈ. બાળકોને માંગીને કપડાં પહેરાવવાના, બાળકોને માંગીને યુનિફોર્મ સીવડાવી દેવાના, માંગીને ચોપડા લઈ આવી દેવાના, માંગીને બોલપેન લઈ આવી દેવાનું, માંગીને ખાવા પીવાનું લઈ આવી દેવાનું. આવું બધી અમારી સંસ્થા હાલે છે. કોઈ વાર પૈસા દઈ જાય તો અમે કોઈ બીમાર પડે તો એમાં વાપરીએ, કોઈ દૂધમાં વાપરીએ. આ તો ભગવાન ભરોસે હાલે છે, કોઈ આવક નથી. તો મારા પપ્પાની એનિવર્સરી છે એટલે અમે અહીંયા બાળકોને જમણવારનો પ્રોગ્રામ રાખેલો છે. બાળકોને વ્યવસ્થિત આપણે જમણવાના છે અને રણુજાવાળા બાપુ પણ આવેલા છે. અને આ એ જગ્યા છે કે જ્યાં અત્યારે બાળકો એમના પેરેન્ટ્સને કોલ કરે છે રવિવાર હોવાથી. અહીંયા એમ નો આવે. અમે ઘરેથી કાચો સામાન લઈ આવ્યા છીએ. આ બેસી ગયા બધા, બધું સમારીને બધું વ્યવસ્થિત બનાવવાનું છે. સાથે સાથે છોકરાનું રસોડું એમાં એ લોકો પણ હેલ્પ કરે છે થોડી ઘણી. આપણે અહીંના એક ભાઈને આપણે મુલાકાત કરીએ. આપનું નામ? મારું નામ વેલજી. વેલજીભાઈ. વેલજીભાઈ અહીંયા કેટલા વર્ષોથી છે? હું 14 વર્ષ. 14 વર્ષથી છે. અને રસ્તામાં મને બાપુ એમ કીધું હતું સૌથી જૂના તમે હતા, પહેલેથી અહીં ભણતા હતા કોલેજ લગીને. અને હમણાં ખુશીની વાત છે કે તમે દોડે ક્લિયર કરી નાખી છે. પોલીસમાં ફોર્મ ભરેલું હતું ભાઈએ ને ક્લિયર કરેલી છે. રસોઈ તમે જ સંભાળો છો ને બધા છોકરાઓને તમે જ સંભાળો છો. આપણે ટોટલ કેટલા વિદ્યાર્થી છે અત્યારે 52 છે આપણે કુલ. 52 છે. પછી કોઈ મા બાપ વગરના કે છોકરા છે, ગરીબ પરિસ્થિતિના બધા ભણવાની બધી વ્યવસ્થા એ બધી સંપૂર્ણ એક બાપુ જ. હા, બધી બાપુ પૂરું કરે, માંગી પીકીને બધું બાપુ પૂરું કરે બધાયનું. કોઈને કઈ અગવડતા પડે એવું કઈ નહીં, કોઈને પણ નહીં. અને અત્યારે બધા હું જોઉં રવિવારે બધાને વાલીઓને ફોન કરવાના આવે, રવિવારે ફોન કરવાના, બધાને ફોન કરવાના. અને આખી હોસ્ટેલ છે પાછળ બતાવો, જ્યાં છોકરાઓ અત્યારે રહેવાનું સુવાનું પણ આમાં જ, રહેવાનું પણ આમાં જ, ટ્યુશન ક્લાસ, એક ઉપર હોલ પણ છે. અને હનુમાનજી નું મંદિર છે. એવી જ રીતના પાછળ પણ થોડીક જગ્યા છે કે જ્યાં ફ્રેશ થવા, નાવા ધોવા માટે આગળ પણ થોડું ગાર્ડન જેવી જગ્યા છે જ્યાંથી આપણે અંદર એન્ટર થયા હતા, તમને મેં બતાવ્યું હતું એ રીતે. અને આ બાકી બધા છોકરાઓ પણ છે. કઈ કઈ એજના છોકરાઓ છે અહીંયા? લગભગ તો 6 વર્ષથી તે 14 વર્ષથી. તમે 21 વર્ષના, 6 વર્ષના પણ છોકરાઓ છે અહીંયા. એટલે એ મા બાપ વગરના છે? મા બાપ વાળા. એક અનાથ છોકરો છે દેવગામનો, માનવ કરીને નામ છે. માનવ કરીને છે. બાકી બધા અહીંયા જે રહે છે. શું નામ આવો ને? એ મારો ભાઈ જ છે. તમારા સગા ભાઈ છે? હા, સગા. એ કોલેજ જ કરે છે અહીંયા? ના, એ આઈટીઆઈ કરે છે. આઈટીઆઈ કરો. તમારું નામ? માનું ભીખુભાઈ. તમે આઈટીઆઈ કરો. પિંડા ખાઈમાં જ છે? ભેસાણમાં? ભેસાણમાં. કેવું લાગ્યું તમને અહીંયા રહેવામાં? વ્યવસ્થિત, શાંતિ, મજા આવે? ઘરની યાદ બાદ કઈ આવે કઈ એવું કઈ નહીં ને? આમનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ છે કે જે અહીંનું હેન્ડલ કરે છે. કોઈને આવવું હોય, કોઈને કઈ બીજી કઈ મદદ કરવી હોય તો હું મારા વિડીયોની લિંકમાં મૂકી દઈશ, તમે ચેક કરી લેજો અને આ વિડીયો પણ જોજો આગળ.
હા ભાઈ એમ આ બેન નો વારો આવી ગયો છે આજ અહીંના વિદ્યાર્થીને એટલી તો શાંતિ છે કે લોટ હાથે નથી બાંધવો પડતો. કોઈક દાતાએ આ લોકો માટે એટલી વ્યવસ્થા કરી દીધી છે કે લોટ ખાલી ન બાંધવો પડે. કાળુભાઈ જોશીની દેખરેખમાં રસોઈ કામ કમ્પ્લીટ થઈ છે. પૂરી દબાવવાનું. આ અમારું સેફ કપલ છે. ભજીયા બનાવવાના હોય, કાંઈ પણ બનાવવાનું હોય